નમસ્કાર, પાટનગર નાટક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું નેટવર્ક ન્યૂઝ પર। કેશોદ શહેરમાં ગત રોજ રાત્રે પીપલિયા નગર ખાતે દાંતરિયા હનુમાન નજીકના વિસ્તારમાં બનેલી મારામારીની ઘટનાને લઈને પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઘટનામાં ઈજા પામેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બનાવ અંગે એક ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। પોલીસની સઘન તપાસ તેમજ ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે ગણતરીના કલાકોમાં જ મારામારી કરનાર ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા। પીપળિયા નગર વિસ્તારમાં રહેતા મિત રાજુભાઈ સિંગાડા અને તેમના મિત્ર કેયુર સિદ્ધપરા પીપળિયા નગર હનુમાન મંદિર ખાતે બેઠા હતા ત્યારે એક કાળા કલરના સ્કોર્પિયોમાં પ્રિન્સ કાનાભાઈ ભેડા, ઉદીપ શરમણભાઈ ભેડા અને યશપાલ મેસુરભાઈ હળિયા ત્રણેય સ્કોર્પિયો ગાડીથી આવી ફરિયાદી અને સાહેબને જણાવેલ કે પૈસા આપો। એ બાબતે બોલાચાલી થતાં ફરિયાદી એ પૈસાને ના પાડતા આ ત્રણેય ઇસમોએ ભેગા મળી ફરિયાદી અને સાહેદને ઢીકાપાટુનો અને ધોકા વડે માર મારી ફરિયાદી મિત રાજુભાઈ સિંગાડાને માથાના ભાગે ધોકાનો ઘા કરેલ અને પીપળિયા નગર વિસ્તારમાં